શું નામ ભાઈ તમારું? ધનસુખભાઈ શામજીભાઈ પરમાર, કયું ગામ ધનસુખભાઈ? ધ્રોલ, અને તાલુકો કયો લાગે ધ્રોલ? કોઈ ધ્રોલ, અને જિલ્લો? જિલ્લો જામનગર. બરાબર. હવે ધનસુખભાઈ, તમે જે આ કપાસની વેરાયટીનું વાવેતર કરેલું છે એ કઈ વેરાયટી છે? સાગર કંપનીની 301+. બરાબર. સાગર 301+ નું વાવેતર કરેલું છે. કેટલા વીઘાનું ધનસુખભાઈ વાવેતર કરેલું? 7 વીઘાનું. 7.5 વીઘાનું. તો વેરાયટી ધનસુખભાઈ આગળના સમયમાં તમે આ વાવેતર કરેલું હતું કે આજુ વર્ષે જ વાવેતર કરેલું છે? આ વખતે જ કરેલું છે. કેવી લાગી વેરાયટી ધનસુખભાઈ? વેરાયટી બહુ સારી છે. હા. જીંડવાની અને ડાળું બહુ લાંબી સારી એવી. હા. અને તળિયેથી છે ડાળું ફૂટી છે અને છેક ઉપર સુધી એક જ સરખો માલ છે. જીંડવા ફ્લાવરિંગ બહુ સારું છે. એવું છે? હા. બરાબર. અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. આજ સુધી હજી 4 જ છંટકાવ કરેલા છે. અત્યાર સુધીમાં તમે ટોટલ 4 સ્પ્રે કરેલા છે? કરેલા છે. જનરલી આમ સુસિયાનો એટક કેવો રહે? ના, ચૂસિયા બહુ નહીં. સફેદ માખી થોડી રહે, બાકી એ જતી રહે. બરાબર. વેરાયટી બીજા ખેડૂતને ભલામણ કરવી હોય તો કરી શકાય ખરી? ખાસ ભલામણ છે કે આ સાગર લક્ષ્મી 301+ બહુ સારી વેરાયટી છે અને વાવવા જેવી છે. ઉત્પાદનમાં, ઝાડવામાં અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ સારી છે. બરાબર. તમારું શું કહેવાનું છે ભાઈ? ના, સારું છે. માલ એમાં કાંઈ ના ઘટે અને કેવું જ ન પડે ને. આ બીજા ખેડૂતને હકીકત વાવવા જેવો માલ છે. 100%. તમારું ધ્રોલ જ કે? હા, મારું ધ્રોલ જ. ઓકે ભાઈ, ધન્યવાદ.